તો આ તરફ સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો। સરથાણામાં યુવક પાસેથી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1,36,000 પડાવ્યાનો આરોપ। મજૂરી કામ કરતા યુવકને વિપુલ ડોબરિયા અને જ્યોતિ મોરે નામની મહિલાએ સાથે રાખી લગ્ન માટે આ યુવતી બતાવી, જેનું સાચું નામ રૂપાલી હતું, પરંતુ સંજના નામથી તેની ઓળખ કરાવી। જ્યોતિ નામની મહિલાએ પોતાની ફોઈની દીકરી હોવાની ખોટી વાત કરી, જેથી વિશ્વાસમાં આવી યુવકે જૂન મહિનામાં તાપી કિનારે મંદિરની અંદર લગ્ન કર્યા, જેના બદલામાં વિપુલ અને જ્યોતિએ 1,25,000 લીધાનો યુવકે આરોપ લગાવ્યો। જોકે લગ્નના 3 દિવસ બાદ યુવતીએ પોતાના દાદી બીમાર હોવાની વાત યુવકને કરી અને બાદમાં યુવતી મહારાષ્ટ્રમાં પોતાના પિયર જતી રહી અને યુવતી ઘરે પરત ન ફરી, જેને લઈ યુવકને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો અને પોલીસમાં ફરિયાદ કરી। ત્યારબાદ સરથાણા પોલીસે વિપુલ ડોબરિયા અને જ્યોતિ મોરે નામના એજન્ટ સહિત 3ની ધરપકડ કરી। કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો, અને એ છોકરાને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય, એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે, એના નામ બદલીને અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે।